અને જે પૈણા એ જ પૂંજાણા. આ જો મહાદેવને શું કામ યાદ કરી? બાજુમાં ભવાની બેઠી. ભગવાન રામને શું કામ યાદ કરી? હે, બાજુમાં માં જાનકી બેઠી છે. ભગવાન કૃષ્ણને શું કામ યાદ કરી? બાજુમાં રાધિકા બેઠી છે. કૃષ્ણના જીવનમાં રાધા નો હોત તો કૃષ્ણ આધા હોત. એમ આપણા જીવનમાં એ નો હોત તો વાંઢા કોણ? મારો દાદો એમ કે આવો એમ ઘણા વાંઢા આપણને કે આવી ગયો અમારી ઘરે, તારી ઘરે હું તપેલ્યું તો બાબુ મારે. એટલે પરણી એટલે થોડો પ્રશ્ન રહે. મૂળ વાત એક આવ ઝીણી વાત કહો, તમે કહેતા કહો. બહેનોની બહુ હાજરી છે એટલે આપણે પાછું એ ધ્યાન રાખવું જોઈએ. નહીં તેને એમ થાય કે મારો રોયો અમારી કઈ વાત લાવતો નથી. યોગેશભાઈ, બહેનો ભેગા થાય ને એમાં બધા ને આવી ગયા. ઓલ કોઈ પણ હોય પણ બેન હોવા જોવે. એ બહેનો ભેગા થઈ જાય ને જો આમ હાથ થઈ ગયો પછી જે વાતો ઉપડે એ કાન દીને સાંભળવા જેવી હોય. આ કહેવાય નહીં પણ કહું તમને એક વાત તો એ કરે જ તે. એ કહે છે તમારા ભાઈમાં કઈ જાજી બુદ્ધિ નહીં. હા લે તઈ લે. અને હારી વાત એ હાશી, પુરુષમાં હું તમારી ભેગો છું પણ આપણને બુદ્ધિ નથી. ફાઈનલ. કારણ કે આપણે બુદ્ધિના માણસો જ નથી મારા વાલા, આપણે પ્રેમના માણસો છીએ યાર. બુદ્ધિ હોય તો આ ધંધા કરાય યાર. નહીં, આ બુદ્ધિનો વિષય નથી. માણસ પુરુષ માત્ર પ્રેમમાં દીવાનો છે. પછી હાથમાં માળાનો બેરખો લઈ લે તો અખિલ બ્રહ્માંડના માલિકને ધરતી ઉપર હેઠું આવવું પડે. હાથમાં શમશેર લીધી છે જ્યારે ધર્મ માટે શિવાજી જેવાએ, ત્યારે એક તલવારના ઝાટકે 10 ના બાટકા બોલાવ્યા છે. અને સાહેબ આ દેશનો વિવેકાનંદ ભગવો પહેરીને અમેરિકા વયો જાય ને સાહેબ તો વિશ્વને ભગવું કરીને વયો આવે છે. કારણ કે પુરુષી પ્રેમાળ છે. પણ એ તમામ શક્તિ આંગણે ભગવતી બેઠી છે એની છે. મૂળ પાયો ન્યા છે. જેના ઘરે એવી જોક માયા જેવી બેઠી હોય તો જ હાથ મહેમાનને લઈ જાય. ભગવાનને એમ કહી દે કે ઉભો રે, બેહી જા ઘડી. બિલખાના જાપામાં સંગાવતી એમ કે શું વાતું કરે છે? કોને વાંજિયા કે તું? વાંજિયા મેણું 12 વર્ષનો પુરુષ સાંભળી શકે, આ દેશની જનતા ન સાંભળી શકે. અને મારા ઉદરમાં 5 મહિનાનો ગર્ભ છે ને હવે જો ઉભો થયો અહીંથી, હવે બેઠો થાશમાં બાવા જમા વઈને નહીં દઉં જાવા. અને તેથી હાથમાં કટાર લીધી છે બિલખાના જાબામાં, તેથી બ્રહ્માંડ હલવા મળ્યો છો. અને આમ જ હાથમાં કટાર લીધી, 5 મહિનાનો ગર્ભ છે, નાળ નહીં કાપું, તું જમી લે ત્યાં સુધી જીવતું રાખવાની મારામાં તેવડ છે. ધાર બટકું લે હાથમાં કોળિયો, તને ભવાની નહીં ભેટી હોય. અને સાહેબ અખિલ બ્રહ્માંડના માલિકને રક્તપિતિયા માલી ચતુર્ભુજ થાવામાં એમાં ફફડી ગયો તો ક્યારે આનું કાંડું પકડી લઉં. અને કાંડું પકડ્યું હતું, મર્યાદા ભૂલી ગયો છો કે આ બીજી બાયુના બાવડા ન પકડાય. બાવડું પકડી લઈને એટલું કીધું કે એ શેઠાણી, આ કટાર લક્ષ્મીના પેટમાં જાય, તારા પેટમાં નહીં જાય. અને તેથી પરમાત્મા એમ કહેતો હતો કે માગી લે ભારત વર્ષની આર્ય નારી, શું આપું તને? આ તેથી આ દેશની જગદંબા પરમાત્માને કીધું હતું કે તારામાં તેવડ નથી આપવાની. સોટ્યો હું ક્યારનો માગી લે. શું માગું તારી પાસે? છે તારામાં તેવડ? મેં ભાણું પીરશું એવું કરવાનું નહીં. કઈ ભાણું આવું છે તારામાં તેવડ? તને ખાતા આવે, તને રાંધતા ન આવડે, રાંધતા દેશની જગદંબાને આવડે. લે મેં થાળી તૈયાર કરી દે થાળી તૈયાર. દેવી મને માફ કરો. અને એટલે કહું છું માગી લો, માગી એટલે કે આવી પરિસ્થિતિ અમે આ પળ જે કાઢી તો અમારો આત્મા જાણે. તું ક્યાં જાણ્યો છો અમે આ ભાણું કેમ તૈયાર કર્યું? બસ ભાગ્ય એટલું કે આવી પરિસ્થિતિ બીજા માટે કરતો નહીં. આ દેશની શક્તિ જ કરી શકે, બીજા કોઈની તાકાત નથી. શું આ દેશના ઇતિહાસો એટલે ગાવું પડે છે આ દેશના કવિઓને, ચારણોને છે શક્તિ કેરો સાથ, જટા પર ગંગ વહે દિન રાત, ડાક ડમરૂના ડમડમાટ. આવી ભવાનીઓ બેઠી છે ઓરડા ઓટી. અને સાહેબ જ્યાં સૂર્યને પ્રવેશ નથી જવાનો એવા ઓરડામાં દેશની જગદંબાઓએ કોઈ દી સાહેબ બહાર નથી નીકળ્યું. અને એને ખોરડે ભગવાન થયો ને મહેમાન,
એ પછીના ભગવાને નેમ લીધા કે કોઈ દી આવી પરીક્ષા કરવાના અખતરા ન કરવા. મારી માવુને ગૌરવ લેવું જોઈએ. અરે આ દેશની હિરોઈન નક્કી કરે તમારા ઘરમાં કયો હાબુ વાપરવો હોય. ઈ એમ કે તમારા છોકરાને તમે કેવા સાબુથી નવરા. અરે હાલ આમ હાલ હાલ શિબલી. આ દેશની માફ કરે, હું એની ટીકા નથી કરતો, પણ એ હિરોઈન નક્કી કરે તમારા મોઢા ઉપર તમારે હું સોંપડવું. તમારા ઘરની અંદર તમે રામાયણ, ગીતા અને ભાગવત રાખી ગયો સાહેબ, તમારા મોઢામાં ખીલનો ખોટો થાય સાહેબ. કારણ કે એમાં એક એક સોપા, એક એક શ્લોક. અરે છોડો, હનુમાનજીની આગળની બે જ પંક્તિ રોજ વાગોળો. શ્રી ગુરુ ચરણ સરોજ રજ, મને મારા સદગુરુના ચરણની રજ દે, નિજ મન મુકુર સુધાર, મારું મોઢું હારું કર. એનાથી જે મોટા રૂડા થાય એ રૂડા બીજેથી નહીં થાય. એટલે આ દેશ, મારો કહેવાનો મતલબ કે ઈ નક્કી કરે એવા તમારે પાનેતર લેવાના. ફેર એન્ડ લવલી થી ધોળું થવાતું કોઈ જો ટીકા નથી કરતો ભાઈ, માફ કરે. એનાથી કોઈ પણ મોઢેથી ચોપડવાથી ધોળું થવાતું જ નથી. અને તમને એવું લાગતું હોય તો 1 મહિનો ભેંસ ને સોપડો ને એમાં જો ફેરફાર થાય તમે તાર લગાડજો. અમારા બાપુજી જુ થાય નહીં. આ દેશનો સંત નક્કી કરે, આ દેશનું શાસ્ત્ર નક્કી કરે, અને આ દેશની કુળદેવી નક્કી કરે તારે ક્યાં કેડે હાલવાની જરૂર છે ભલામણ. એટલે શક્તિ માટે. એટલે બાકી લગ્ન થાય એટલે થોડોક પ્રશ્ન રહે, એ તો રહેશે જ. એક જણો આમ પત્રિકા વાંચતો હતો કાલે, લે બિહારી વાય ને લે ગુજરાત વાય માયાભાઈ આહિર ને લે ડાયરો લાગે હોય ઘરે બપોરે બેઠો બેઠો વાંચે ને ઘરવાળીએ ફટ દઈને લઈ લીધું. ડાયરામ નથી જવાનું. હા, અને ઓલો ઢીલો પડી ગયો, જવાનું ક્યાં કહું વાંચું સૌ. પણ આને ગમે એમ કરી પ્રોગ્રામમાં આવવું જ છું. બેન ને આવું હતું, પણ તબિયત ખરાબ એટલે ને આવ્યા વગર એને અવાય એમ નહોતું. એટલે પછી કાંઈક જે કાંઈ રીતે સમાધાન થયું ને નક્કી કર્યું. જો 11:30 ની માથે 5 મિનિટ ગઈ એટલે વેણું મારું અને ટકો તમારો. દાદા એને કીધું ગાંડી આમ થાય 10 વાગ્યા તો પ્રોગ્રામ પૂરો થઈ જાય. એને ખબર છે 10 વાગ્યા મેળ કરી રહ્યા આપડા. સૌરાષ્ટ્રનો પ્રોગ્રામ, એની વાત નથી કરતો. આ ઘડીક રાઉન્ડ ખોટું આખ્યા થવું બધા આપણે આઈના જ સહી બધા. અને આપણે ત્યાં ફૂલ નાઈટ હાલે એટલે એટલે ગામ એટલે ફેરવું છું. બાકી તો આપણે ન્યાના જ છે બધા, આઈના ન્યાના છે, બધું એક જ છે. અને પ્રોગ્રામ એવો જામ્યો 1:30 વાગ્યો. 1:30 વાગે બિહારીભાઈ નો રાઉન્ડ પૂરો થયો ને માયો આયર બાકી. ઓલાને હુડી વિશે હોપારી ચૂક. અરે રે 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 1:30 જ વાગ્યો અને ઓલે પડે 11:30. એ 11:30 આમ વીજળી કોડે હળાળા મારે. એની ઘરવાળી જ દેખાય, જમકૂદ દેખાય. આભમાં ઝીણી જબુ કે જમકુરે. અને પછી તો અરવિંદભાઈ માણા ભાગ્યો, પણ શિવનો ઉપાસકો પાછો ભગવાન ભોળિયાનાથનો ભગત. અને ઉભે રસ્તે ચડ્યો, હે મહાદેવ આવો બચાવો, ઉમાપતિ આવો બચાવો, નમામિ સમિશાન નિર્વાણ રૂપમ. જે કઈ આવડતું હતું યાતે રુદ્ર શિવાન તનુર ઘોરાન, ઓમ ત્રંબકમ સુગંધી, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય. તાવ છે, નમઃ શિવાય. મળ્યો ભાઈ ભગવાન શિવને. ભગવાન પ્રોગ્રામમાં જતા. અરે મારો બાપ કોઈના કોઈ રૂપે હાજર ન હોય તો તમને એમ લાગે એટલી બુદ્ધિ એકારે બેહે. બેઠો હોય ક્યાંક બેઠો હોય. એટલે ભગવાન શિવ સીધા પ્રગટ થયા. કારણ કે પોતે હાવ ભોળો ના જ ને, તરત કીધું માઇક બેટા માઇક માઇક માઇક, મારો દીકરો આમ જો, મારે પાછું ડાયરામ જવું છે, બિહારી ભાઈ સાંભળ્યા ને મારો આયર બાકી છે. એ કે ભગવાન મારે છે એની બાકી છે, પણ कि बेटा क्या हुआ? कि काय हुआ नहीं, होने वाला है. कि પણ બેટા તું માગ, હું શિવ તારી ઉપર પ્રસન્ન છું, માગી લે.
મારી જેવો કોઈ ઓઢરદાની નથી, મારી જેવો કોઈ દાતાર નથી. સપટી ભભૂત ને ખજાના કુબેર કા. સાંભળીને બેટા મેં રાવણ ને લંકા આપેલી છે. એ કે લંકા નથી જોતી, થાહે તે ગિર્યા. એ તો પ્રોગ્રામ ગોઠવાઈ જ ગયેલો છે કે પણ તો મને શું કામ બોલાયો? બીજું કાંઈ નથી જોતું પ્રભુ. ન માગુ સોના ચાંદી, ન માગુ હીરા મોતી. કે તો પણ બેટા શું જોવે ઈ તો તું મને કે, મને શું કામ બોલાયો? મારા ઘર સુધી હારે હાલો. પ્રશ્ન ક્યાં અટકે છે? પ્રશ્ન એટલો ડોરવેલ દબાવવું, દરવાજો ખોલે એટલે આડા ઉભા રહ્યો. પેલો કાચીલી લ્યો, કારણ કે તમારે મોટી જટા એટલે તળિયું નહીં આવે ને અમારે હાવ ટાલ્યું પડીને તડાકા બોલ છે. પણ મહાદેવ કે બેટા પ્રશ્ન હું છે? પ્રશ્ન એટલો હું 11:30 નો કીટ પ્રોગ્રામ માં આવ્યો છો. 11:30 નું કઈ ના આવ્યો છો કે કેટલા વાગ્યા? 1:30. ભોળાનાથ એની મર થઈ ગયા. હું એક નું સ્કીન આવ્યો હતો. પરિણામ એટલે પ્રશ્ન થવાનો છે. અને શાસ્ત્ર સાક્ષી છે. અનેક મુદ્દા સતીએ પણ ઉભા કર્યા છે. એટલે એ સમજણ વગરનું જીવવું, ભલે જીવો વર્ષ 1000, સમજી જીવો ઘડી એક, તો સમજો બેડો પાર.